અલગદાણી, જય રામદેવ પીર. ગઈકાલે આપણે વાત કરેલી કે અજમલ રાજાના અને મિણલદેના કેટલા અવતાર. તો પ્રથમ પહેલા તો મંગળા નામે યદુમલ ગામે મંગળા નામે બિલ હતો એક. એ ગાયો ચરાવતો, ધણ ચરાવતો, અને ત્યાંથી બીજો અવતાર થયો ગોકુળમાં મા યશોદા અને નંદ. આ નંદ બાબા આમના ત્યાં કૃષ્ણ પ્રભુ જન્મ લીધો. બીજી એ આશીર્વાદ માએ આપેલા, ગબ્બરવાળી માએ, અંબાએ, મા અંબા માએ, હા અંબાજી માએ, જબરજસ્ત શક્તિ માએ. અને પછી ત્રીજા અવતારમાં પોકરણગઢની અંદર અજમલ રાજા અને મિણલની માતા ભક્તિ કરી કાશી વિશ્વનાથની. અને પછી કાશી વિશ્વનાથે આશીર્વાદ આપ્યા, જાઓ એમ કે તમે દ્વારિકા જાઓ, રણછોડરાયના ત્યાં જાઓ, તમને દીકરો એ આપશે. એ ભક્તિના કારણે ભગવાન આશીર્વાદ આપ્યા અને અજમલ રાજા સંગ લઈને ગયા. અને એના આશીર્વાદથી ભગવાન અહીંયા પોકરણગઢની અંદર આવ્યા, રણુજાની અંદર આવ્યા અને કુમકુમ પગલી પાડી મિણલદેના ત્યાં અને ભૈરવા રાક્ષસને મારી. જગ જાહેર વાત આપણે બધા જાણીએ છીએ. રામદેવ અને વિરમદેવ બંને ભાઈ, બલરામ અને રામ. હા, એવી રીતે કૃષ્ણ પ્રભુ અને આવી રીતે તમે જુઓ તમે તો અહીંયા પણ પોકરણગઢની અંદર રામ પ્રભુ રામદેવ તરીકે પ્રગટ થયા અને અનેક કામો કરી અને આપણને બધાને કેટલી ભક્તિ કરાવે છે. એની ભક્તિ કરીએ છીએ. જેને એની ભક્તિ કરીને એને તમામ દુઃખો, કદાચ કોઈને પ્રજા ના હોય તો પ્રજા ઉત્પન્ન થાય, કદાચ કોઈના શરીરમાં રોગ હોય તો રોગ મટાડે, કોઈના શરીરમાં એમ કહેવાય કે હાથ પગ ન હોય, લકવો મારી ગયો હોય, કોઈ પણ રોગ હોય, રામાપીરનું સ્મરણ કરો ને, રામાપીરની બાધા રાખો ને તો મટી જાય છે. તો આવું કાર્ય પ્રભુએ કર્યું છે. આજે પણ જગ જાહેર નવખંડમાં જેનું રામા પ્રભુનું નામ છે, જેની ધજાઓ લહેરાય છે, પાઠ પુરાય છે, મંડળીઓ રમે છે, કથાઓ થાય છે. અમે પણ પ્રભુ જે અમારી પાસે પણ બુદ્ધિ આપી છે એ પ્રમાણે, અમારી મતિ પ્રમાણે અમે પણ આવું બોલીએ છીએ. જય અલગદાણી, જય રામદેવ પીર.